ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. નિર્જળા એકાદશીની વ્રત કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભીમ 11ની વાર્તા. એકવાર એક આદમીના નવા લગ્ન થયા હતા. તે તેની પત્નીને તેના પિયર લેવા માટે જઈ રહ્યો હતો. તેની પત્ની પિયર ગઈ હતી તો એને લેવા માટે જવાનું હતું અને તે તૈયાર થઈને નવા કપડાં પહેરે છે અને તેની પત્નીને લેવા માટે તેના સાસરે જઈ રહ્યો છે. રસ્તામાં તેણે એક ગાયને તળાવમાં કિચડમાં જતા જોઈ. તે ગાય પાણી પીવા માટે તળાવમાં ઉતરી ગઈ, પણ ત્યાં કિચડ હોવાના કારણે તે બહાર નીકળી ન શકી. ગાયે જ્યારે તે આદમીને જોયો ત્યાંથી નીકળતા તો તે ગાયે તેની જોડે મદદ માંગવા લાગી. પણ તે આદમી બોલ્યો, મેં તો નવા કપડાં પહેર્યા છે, હું મારા સાસરે જઈ રહ્યો છું. જો હું તારી મદદ કરીશ તો મારા કપડાં ગંદા થઈ જશે. અને પછી તેની વાત સાંભળી ગૌ માતા તો ઉદાસ થઈ ગયા, દુઃખી થયા અને ગાય માતા કિચડમાં ફસાવતા નીચે વધારે ને વધારે ફસાવા લાગ્યા. પછી ગાયે તે આદમીને શ્રાપ દીધો કે હવે 8 પહોર બાદ તું ગધેડો બની જઈશ. આ સાંભળી તે આદમી ડરી ગયો અને તેની ભૂલ માટે તે માફી માંગવા લાગ્યો. ગૌ માતાને માફી માંગવા લાગ્યો, પણ ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ગયું હતું. ગૌ માતા પાણીમાં ડૂબી ગયા અને મરી ગયા. તે આદમી ઉદાસ મનથી સાસરે પહોંચી ગયો અને ત્યાં પહોંચીને તેને તેની પત્નીને ઘરે જવા માટે કહ્યું કે ચાલ ઘરે. ત્યારે તેના સાસુ સસરા બોલે છે કે એક રાત તો રોકાવ. એક રાત રોકાવા માટે કહે છે કે હજી તમે હમણાં જ આવ્યા છો, કમસે કમ એક રાત તો રોકાઈ જાઓ. પણ તે આદમી કંઈ સાંભળતો નથી, કારણ કે એને તો મનમાં ને મનમાં ગાય માતાના શ્રાપની ચિંતા હતી કે હે ગધેડો બની જશે. ત્યારે તેની પત્ની બોલી કે જુઓ ને, બધા આટલું બધું કહે છે તો કેમ નથી રોકાઈ જતા. પછી તેણે તે આદમીએ તેની પત્નીને ગાય માતાના શ્રાપની બધી ઘટના વાત કહી. તેની પત્ની પતિવ્રતા હતી. તેની પત્ની તેની સાથે ઘરે પાછી આવી ગઈ. હવે તે આદમી ગધેડો બનીને પૂરો દિવસ ઘરે પડ્યો રહે છે. તેની પત્નીને પણ કંઈ સમજાતું નથી કે હવે શું કરું, ક્યાં જાઉં, કોની પાસે મદદ માંગું. થોડા દિવસ પછી તો ખાવાના પણ ફાફા પડી ગયા. હવે તે ગધેડો બનેલો એનો પતિ તેની પત્નીને કહે છે કે મને મજૂરીએ લઈ જા, મને લઈ જઈને બહાર મજૂરી કર, જેનાથી ઘરમાં ખાવા પીવાનો થોડો સામાન આવી શકે. પતિની વાત માનીને તે ગધેડોને લઈને તેની પત્ની બહાર કામ શોધવા માટે નીકળી પડી. તેના નગરમાં રાજા તેના મહેલ પાસે એક કૂવો ખોદાવી રહ્યો હતો. કૂવામાંથી નીકળેલી માટીને દૂર ફેંકવાનું મજૂરીનું કામ હવે મળી ગયું. તે સ્ત્રી માટીનું તગારું તેના માથા ઉપર મૂકીને જાય છે. આ જોઈ ત્યાંના કામ કરનારા લોકોએ કહ્યું કે તારી પાસે તો ગધેડો છે, તો પણ તું આ માટી તું તારા માથા ઉપર કેમ ઉપાડે છે? તો આ માટીને ગધેડાની પીઠ પર મૂકીને કેમ નથી લઈ જતી? આ સાંભળી તે સ્ત્રી તેના સવાલનો કોઈ જવાબ નથી આપતી અને ચૂપચાપ જ તે આગળ નીકળી જાય છે, તેનું કામ કર્યા કરતી. અને ત્યાંનો રાજા પણ કૂવાના કામકાજની નજર તેની આંખોથી જોતો બધું એ નજર રાખતો હતો. આ બધું આંખોથી જોવે છે રાજા, તો એને પણ થોડું અજીબ લાગે છે, આશ્ચર્ય થાય છે કે આ પ્રકારે ઘણા બધા દિવસ વીત્યા. જ્યારે રાજાને આ વાત જાણવાની બહુ ઉત્સુકતા વધી તો તેણે એક દિવસ તેના સિપાહીને તે સ્ત્રીને મહેલમાં બોલાવવા માટે મોકલે છે. જ્યારે તે સ્ત્રી રાજાના દરબારમાં આવી તો રાજાએ તે સ્ત્રીને પૂછ્યું કે હું તને રોજ જોઉં છું, તું ક્યારેય ગધેડા પર માટી નથી મૂકતી, ક્યારેય ગધેડાને માટી ઉઠાવવા માટે નથી વાપરતી. આ જોઈને મને બહુ હેરાની થાય છે, શું વાત છે? ત્યારે સ્ત્રી બોલી, આ ગધેડો નથી મહારાજ, આ મારો પતિ છે. તે સ્ત્રીએ ગાયવાળી બધી જ જે ગાયના શ્રાપવાળી પૂરી ઘટના રાજાને સંભળાવી. રાજાએ તેના નગરના વિદ્વાન પંડિતોને બોલાવીને આનો ઉપાય પૂછ્યો. ત્યારે એક પંડિતે કહ્યું કે જો કોઈ તેની 108 એકાદશીનું ફળ આને આપી દે તો આ આદમી તેનો અસલ રૂપમાં આવી જશે. રાજાએ તેના નગરમાં પૂછપરછ કરાવી કે કોઈએ 108 એકાદશી કરી હોય તો પુણ્ય ફળ આપે. પણ આખા નગરમાં પૂછ્યા પછી રાજાના સૈનિકોને એક ડોશી મળી. તેણે પૂરી 108 એકાદશી કરી હતી. રાજાના સૈનિકો તે ડોશીને રાજાના મહેલમાં લઈ આવ્યા. રાજાએ તે ડોશીને કહ્યું
કે તમે આ ગધેડાને તમારી 108 એકાદશીનું ફળ આપી દો તો હું તમને ખૂબ જ ધન આપીશ. ત્યારે ડોશીમાં બોલ્યા, મહારાજ, મને તમારા ધનની કોઈ લાલચ નથી, કોઈ લાલસા નથી. છતાંય હું મારી 1007 એકાદશીનું ફળ આને આપી શકું છું, પણ નિર્જળા એકાદશીનું ફળ હું આને નહીં આપું. કારણ માત્ર નિર્જળા એકાદશીનું ફળ, પૂરા વર્ષના એકાદશીનું ફળ એનાથી પ્રાપ્ત થાય છે. વિષ્ણુધામની પ્રાપ્તિ થાય છે. મારી તો હવે ઉંમર થઈ ચૂકી છે. મારી ઉંમર તો થઈ જ ગઈ છે. આગળની હવે નિર્જળા એકાદશી આવવાના પહેલાં જો હું મરી ગઈ તો મને આ નિર્જળા એકાદશીના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળશે. આટલું કહીને તે ડોશીએ 1007 એકાદશીનું ફળ તે ગધેડા રૂપી આદમીને આપી દીધું, જેના પરિણામ સ્વરૂપ તે તેના અસલ રૂપમાં આવી ગયો. પરંતુ એક એકાદશીના કારણે તેનું શરીર આદમી જેવું તો થઈ ગયું, પણ ગધેડાની પૂંછડી ન ગઈ. પૂંછડી એમની એમ રહી. હવે એકાદશી વ્રત, બધી જ એકાદશીઓમાંથી નિર્જળા એકાદશીનું મહત્વ જાણ્યા પછી તે પતિ પત્ની, રાજા અને નગરના બધા જ લોકો બધી જ એકાદશીનું વ્રત કરવા લાગ્યા. અને એકાદશીના વ્રતના પ્રભાવથી તે આદમીની ગધેડાની પૂંછડી પણ ચાલી ગઈ અને આખું નગર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. તો આટલું મહત્વ નિર્જળા એકાદશીનું છે મિત્રો. જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુનું નામ પણ જરૂર લખજો. બોલો ભગવાન વિષ્ણુની જય, બોલો એકાદશી માતાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.